તો વાત કરીએ ડીસાની તો ડીસા ધારાસભ્ય પ્રવીણ માળીના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જ્યાં માલગઢ સહિત ડીસા શહેરમાં 15,000 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે કે જ્યાં મુલાકાતીઓને ભેટ સ્વરૂપે છોડ આપવામાં આવ્યા, ત્યારે વિવિધ જગ્યાએ 15,000 વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં ડીસા પંથકમાં હરિયાળી ક્રાંતિ લાવવાનો પ્રયાસ। ત્યારે કાર્યક્રમમાં ડીસા શહેર તાલુકા ભાજપના પદાધિકારીઓ અને કાર્યકરો પણ હાજર રહ્યા। જે ગ્લોબલ વોર્મિંગની અસર છે, જે આ વર્ષે જે રેકોર્ડ બ્રેક ગરમી પડી છે, એના અનુસંધાને સંવેદના વ્યક્ત કરતા અમે ગ્રીન ડે તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે કે અલગ અલગ જગ્યાઓ ઉપર વૃક્ષારોપણ કરી 15,000થી વધુ વૃક્ષારોપણનું આયોજન આજના દિવસે કરેલું છે। ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે રાખીને, NGO સાથે રાખીને, લોકોને સાથે રાખીને, ચાહે એ નિઃશુલ્ક રોપા વિતરણનું હોય, વાવેતરનું હોય, PSC પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં હોય, એમ સમાજ જીવનના લોકોને જોડી અને આવનારા પેઢી માટે વૃક્ષ અગત્યના છે। એના માટે બાળકોને પણ એક વૃક્ષ એક પેડ માં કે નામ જેવા અભિયાન સાથે જોડી અને બાળકો પણ આવનારા ગ્લોબલ વોર્મિંગને ધ્યાને રાખીને સંવેદન કરે, એના માટે મેં આયોજન કર્યું છે। વડીલા ધારાસભ્ય શ્રી માનનીય પ્રવીણભાઈ માળી સાહેબનો જન્મદિવસ છે। એમના જન્મદિવસે સાહેબે ગ્રીન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે। તો સાહેબની પ્રેરણા લઈને આપણે પણ દરેક PSCમાં જ્યાં કેમ્પસની સગવડ હોય, જ્યાં કમ્પાઉન્ડ વોલ હોય, ત્યાં 50-50 વૃક્ષો અને જ્યાં સબસેન્ટર છે ત્યાં 10-10 વૃક્ષો વાવીને એનું જતન કરવાનું નક્કી કર્યું। આજે મારા જન્મદિવસ નિમિત્તે અલગ અલગ પ્રકારની ઉજવણી લોકો કરતા હોય છે। જે ગ્લોબલ વોર્મિંગની અસર છે, જે આ વર્ષે જે રેકોર્ડ બ્રેક ગરમી પડી